અમદાવાદમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અમદાવાદના પ્રતિક સાવલિયાએ ખાસ હાજરી આપી હતી। તેમજ સમરસ ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલના સમાજ કલ્યાણ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિક સાવલિયાએ લોકોમાં દેશભક્તિ જાગૃત થાય અને દેશ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ લોકો સમજે તે માટે ખાસ વાત કરી હતી। આ સાથે જ સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ દેશભક્તિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। ગણતંત્ર દિવસ નિમિત્તે પોતાનો ઉત્સાહ ઉજવી રહ્યો હોય ત્યારે સમરસ હોસ્ટેલ કે જે સરકારી વાતાવરણમાં દરેક બાળક સમરસતાથી જોડાય, માનનીય આપણા માનવંતા એવા વડાપ્રધાનશ્રીનો આ પ્રોજેક્ટ હતો, જે તે સમયે 2016માં ઉદ્ઘાટન થયેલું અને આજે પણ દર વર્ષે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ અહીંયા સ્વતંત્રતા દિવસ એમ પ્રજાસત્તાક દિન બંને દિવસે ખૂબ જ ધામધૂમથી આવી રીતે છોકરાઓ જ મહેનત કરે છે અને છોકરાઓ જ આ પ્રજાસત્તાક દિવસની તૈયારી કરે છે।